એક સદનપુર નામનું ગામ હતું. ગામમાં એક જાલમસંગ નામનો માણસ રહેતો હતો. જેવું એનું નામ એવા જ એના ગુણ હતા. એનો એવો ખોફ હતો કે આખું ગામ ત્રાહિમામ પોકારી ગયેલું. કાયા મોટી જબ્બર, પહાડી માણસ અને તાકાતવાળો તો એવો કે ખૂંટિયાને જો કોણી મારે ને તો ભોં ભેગો કરી દે. 8-10 માણસને તો એ મચ્છરની જેમ મસળી નાખે. તે એક ભેંસનું દૂધ એકલો પી જતો અને તેના ગળામાં સાહેબ આંગળી નાખો ને તો આંગળી પણ દૂધવાળી બગડીને પાછી આવે. એટલું એ દૂધ પી જતો અને એવો તાકાતવાળો હતો કે એની સામે અવાજ કરવાની વાત તો અલગ જ રહી, પરંતુ એની સામે આંખ ઊંચી કરી અને કોઈ પણ જોઈ શકતું નહોતું. જાલમસંગની લાલઘૂમ આંખો, મોટા મોટા ડોળા 8-10 માણસોને તેની સાથે રાખતો. એનું કામ આજુબાજુના ગામમાં ઝઘડા પતાવવાનું અને લૂંટફાટ કરવાનું અને તોડ પાણી કરવાનું. તે ગામમાં નીકળે અને જો અવાજ કરે તો ગામની બજારો બંધ થઈ જતી. આવી તો એની હાંક હતી. અને તેને ગામમાં એક એવો નિયમ રાખેલો હતો કે જે સાંભળી તમે ચોંકી જશો. આ ગામમાં જે પણ કોઈ નવા લગ્ન કરીને આવે તો તેને પહેલી સુહાગરાત આ જાલમસિંહના ઘરે કરવાની. આવો એનો નિયમ હતો અને લોકો ચુસ્તપણે એનું પાલન પણ કરતા હતા. હવે એક વખત એક કુંભારના છોકરાના લગ્ન થયા અને તેના ઘરે તેની વહુ આવી એટલે જાલમસિંહના માણસો સાંજે ડોલી લઈને આવ્યા. તો આ કુંભારના છોકરાએ તેની પત્નીને કહ્યું કે તું આ ડોલીમાં બેસી જા, તારે જાલમસિંહના ઘરે જવાનું છે, સુહાગરાત ત્યાં મનાવવાની છે. તો જે આ નવી સ્ત્રી લગ્ન કરીને આવી હતી તે ચોંકી ગઈ અને કુંભારના છોકરાને કહેવા લાગી કે તમારામાં જો મને સાચવવાની કે મારી રક્ષા કરવાની ત્રેવડ નહોતી તો મારી સાથે લગ્ન શા માટે કર્યા? આ સ્ત્રી સિંહણ હતી અને તે કહેવા લાગી કે આ માય કાંગલા જેવું જીવન જીવવું કરતા પેટમાં કોશ મારી અને મરી જવું સારું. મને જો આવી ખબર હોત કે મારો ધણી માય કાંગલો છે તો હું તમારી સાથે લગ્ન જ ન કરે. આવા તે કડવા વેણ બોલવા લાગી અને કહેવા લાગી કે તમારો હુકમ છે, તમારો આદેશ છે, તે મારા માટે શિરોધાર્ય છે, પરંતુ હું જાલમસિંહને મારા શરીરને અડકવા નહીં દઉં. હું મારું સતીત્વ ખાંડું નહીં થવા દઉં. હું આ કટાર સાથે લઈ જાઉં છું. હવે પુરુષોમાં ત્રેવડ નથી રહી. હું એને મારીશ અને હું પણ મરી જઈશ. તમે પણ સવારમાં મારી લાશને લઈ જવા માટે તૈયાર રહેજો. હું મારા પેટમાં કટાર મારી અને મરી જઈશ. તમારા જેવા માયકાંગલા સાથે જીવન જીવવું એ કરતાં તો મરી જવું સારું. હું જો કોઈ ઘરડા પુરુષને પરણી હોત અને જો એ વીર પુરુષ હોત તો હું મારું જીવન ઉજળું માને કે હું કોઈ વીર પુરુષને વરી છું. એટલે આ જે કુંભારનો છોકરો હતો તેને હાડોહાડ લાગી આવ્યું અને તે કહેવા લાગ્યો કે હવે તારું બોલવાનું બંધ કર, નહીતર હું તારી જીભ કાપી નાખીશ. એને શરીરમાં હવે એક ધ્રુજારી ઉપડી ગઈ. એને આખા શરીરમાં જનૂન વ્યાપી ગયું. કારણ કે શબ્દોના બાણ વાગે છે એટલે તે બધું ભૂલી જાય છે અને એ યુવાન તો હતો જ. એનું લોહી ઉકળી ઉઠ્યું. એના અંગે અંગમાં ખુમારી વ્યાપી ગઈ. આ સ્ત્રીએ એના શરીરમાં આગ લગાડી દીધી હતી અને એને હુંકાર કર્યો, પડકાર કર્યો કે હવે તારું બોલવાનું બંધ કર અને તું આ ડોલીમાં બેસી જા અને એ જાલમસિંહના ઘરે પહોંચ. ત્યાં હું તારી પાછળ આ ધાર્યું એટલે કે હથિયાર લઈને આવું છું. આજ જાલમસિંહનો કાળ આવ્યો છે. એટલે તેની પત્ની ડોલીમાં બેસી ગઈ અને જાલમસિંહના ઘરે લઈ જવામાં આવી. જાલમસિંહના ઘરે એક ઓરડામાં તેને બેસાડવામાં આવી. હવે જાલમસિંહ બહાર ખાટે હિંચકતો હોય છે અને ફળિયામાં એક મોટો હોજ હોય છે જેમાં તે સ્નાન કરતો હોય છે. હવે જાલમસિંહ આ જે નવી દુલ્હન આવી હોય તેના રૂમમાં જવા માટે તૈયાર હોય છે. તે આ હોજમાં પોતાનું મોઢું ધોવા માટે વાંકો વળી અને મોઢું ધોતો હોય છે અને ઉપર વંડીએ પેલો કુંભાર ધાર્યું લઈને ઊભો હોય છે અને તેણે જય માતાજી કરી ઉપરથી ધાર્યું લઈને એક ઝાટકે જાલમસિંહના માથામાં ઘા માર્યો અને જાલમસિંહનું માથું ઉડાડી દીધું
માથું હોજમાં પડ્યું. હોજ લોહી લુહાણ થઈ ગયો અને જેમ સિંહના થાપાથી હાથી પૃથ્વી માથે ઢળી પડે એમ આ ઝાલમસિંહ ઢળી પડ્યો. એના માણસોને ખબર પડી. માણસો હાજર થયા. ઝાલમસિંહની પત્ની ઘરમાંથી બહાર આવી અને આ પેલી નવી દુલ્હન પણ ઘરમાંથી બહાર આવી. એટલે ઝાલમસિંહની પત્ની કહેવા લાગી કે યુવાન, જો તારે જેલમાં ન જવું હોય તો હું આ મારા પતિનું મૃત્યુ થયું છે તે હું મારી માથે લઈ લઉં, જેથી કરી અમારા ઘરની આબરૂ ન જાય. કારણ કે જગતમાં ખબર પડશે કે ઝાલમસિંહને એક ખાલી સામાન્ય મામૂલી માણસે મારી નાખ્યો છે તો અમારી આબરૂના ધજાગરા થશે. એટલે હું આ મૃત્યુ થયું છે તે મારા માથે લઈ લઉં. પરંતુ આ કુંભારના છોકરાએ કહ્યું કે મેં માર્યો છે અને હું જેલમાં જઈશ, તમારે કાંઈ માથે લેવાની જરૂર નથી. અને આ શૂરવીર ત્યાંથી મદમસ્ત હાથીની જેમ ત્યાંથી તેની પત્નીને લઈ નીકળી ગયો. એનું ધાર્યું હતું તેમાંથી લોહી ટપકતું હતું અને તે પોતાની પત્નીને બાવડું પકડી અને ખંભે ધાર્યું લઈ અને બજારમાં ચાલતો થયો. ત્યારે આ જે કુંભારની પત્ની હતી તે કહેવા લાગી કે વાહ જુવાન, વાહ વીર પુરુષ, હું તમારી આ વીરતા ઉપર વારી ગઈ છું, હું તમારી મર્દાનગી ઉપર વારી જાઉં છું. ધન્ય છે તમારી માતાને કે જેણે તમારા જેવા વીર પુત્રને જન્મ આપ્યો છે અને આખા ગામને આ ત્રાસમાંથી તમે છોડાવ્યું છે. અને તમારી સાથે જે જન્મ નહીં, પરંતુ તમારી સાથે એક જન્મ નહીં પરંતુ જન્મો જન્મ જીવવા માટે તૈયાર છું. હવે મને ખબર પડી ગઈ કે હું કોઈ માય કાંગલાને નહીં પરંતુ એક વીર પુરુષને વરીશું. જો તમે ઝાલમસિંહના હાથે કદાચ મરાણા હોત તો તમારી વીરતાને હું મારા હૃદયમાં સ્થાપી અને ધોળું ઓઢણું ઓઢી અને માથું ઊંચું કરી અને આખું જીવન મારું જીવી લેત અને તમારું નામ ઉજળું કરેત. પરંતુ તમે આજે ઝાલમસિંહને માર્યો છે, હવે તો મારું જીવન 7 ગણું ઉજળું થઈ ગયું છે. અને કદાચ તમે હવે જેલમાં પણ જાઓ, તમને જન્મ ટીપ પણ થાય તો પણ હું મારું જીવન ઉજળું કરી બતાવીશ અને તમારા નામનો ચોડી ચાંદલો હવે મને મારા શરીર ઉપર શોભે છે, સાર્થક છે. અને તે કહેવા લાગી કે હવે મારી સાથે ખુશીથી તમે સુહાગરાત કરો. અને આ ગામમાં આ ઝાલમસિંહના ત્રાસથી ગામ બચી ગયું. અને આ કુંભારે પહેલી વખત પોતે પોતાના ઘરે સુહાગરાત કરી હતી. ગામમાં તો હવે લાપસીના આંધણ મૂકવામાં આવ્યા હતા. ગામના લોકો ઉત્સાહ અને આનંદ હતો. ગામના લોકો ખૂબ આનંદમાં આવી ગયા હતા અને ખૂબ રાજી થયા હતા કે ઝાલમસિંહ મરાણો. હવે સવારે પોલીસને આ વાતની ખબર પડે છે તો આ જે કુંભાર હતો તેને પોલીસ પકડી જાય છે અને બધી વાતની હકીકત સામે આવે છે. કેસ ચાલે છે અને કેસમાં ઝાલમસિંહના જે પાપ કર્મો અને એના દુષ્કૃત્યો સામે આવે છે તો કુંભારને 2-3 વર્ષની જેલની સજા થાય છે અને તે છૂટી જાય છે. અને પછી આ બંને પતિ પત્ની પોતાનું ગામ છોડી અને સુરતમાં જઈ વસે છે અને ખૂબ સુખી જીવન જીવે છે અને મર્દાનગીથી જિંદગી જીવે છે. તો મિત્રો, અમારી વાર્તા અહીં પૂરી થાય છે. અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો, સહયોગ આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.